વેદોમાં વર્ણન આવે છે. મુક્તિના બે ભેદ છે, ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ. ક્રમે ક્રમે એક એક પગથિયું ચડતો જીવ ઈશ્વર પાસે જાય એનું નામ ક્રમ મુક્તિ છે. ક્રમ મુક્તિનું વર્ણન આવે છે. 84 લાખ યોનિમાં જીવ ભટકે છે, અનેક વાર જન્મ મરણનું દુઃખ સહન કરે છે. એનું પાપ અને પુણ્ય જયારે સરખું થાય છે ત્યારે આ જીવાત્માને શૂદ્રના ઘેર જન્મ મળે છે. આ જીવ શૂદ્ર થાય છે. શૂદ્ર થયા પછી ચોરી ન કરે, વ્યભિચાર ન કરે. એ શૂદ્ર મર્યા પછી બીજા જન્મમાં વૈશ્ય થાય છે. સત્ય નીતિને અનુસરીને વેપાર ધંધો કરે એ વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય છે. ક્ષાત્ર ધર્મનું પાલન કરે, ક્ષત્રિય શરીર છોડે કે બીજા જન્મમાં બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, તપશ્ચર્યા કરે તો બ્રાહ્મણ મર્યા પછી બીજા જન્મમાં અગ્નિહોત્રી થાય. અગ્નિહોત્રી બ્રાહ્મણોના દર્શન આ બાજુ થતા નથી, ક્વચિત દક્ષિણ ભારતમાં થાય. અગ્નિહોત્રી બ્રાહ્મણને 5 મિનિટની ફુરસદ નથી હોતી. બોલવાની ફુરસદ નહીં, કોઈના સામું જોવાની ફુરસદ નહીં. 3 વેદોનું અધ્યયન કરવું પડે છે. એક વેદ કોઈ પૂરો જલ્દી કરી શકતો નથી. એક વેદનું અધ્યયન કરવું કઠણ છે. 3 વેદોનું અધ્યયન કરે. ઘરમાં 4 કુંડ રાખે, ગાર્હપત્યાગ્નિ, દક્ષિણાગ્નિ, આહવની આગ્નિ અને સ્માર્તાગ્નિ. 8મના ચંદ્ર જેવું જે કુંડ હોય એ કુંડમાં જે અગ્નિ રાખે એને દક્ષિણાગ્નિ કે છે. એક ચતુરસ્ર કુંડ હોય, એક ગોલ કુંડ હોય. અગ્નિની ઉપાસના બરાબર કરે તો વાસનાનો વિનાશ થાય. અગ્નિનું નામ છે પાવક. પાવયતી પાવક, જે પવિત્ર કરે છે. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ આ 3 પ્રત્યક્ષ દેવ છે. બીજા બધા દેવો અપ્રત્યક્ષ છે. સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે. ચંદ્ર નારાયણ દર્શન આપે છે. અગ્નિ નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે. અગ્નિના આધારે રસોઈ થાય છે. અગ્નિના આધારે ખાધેલું પચે છે. અગ્નિની ઉપાસના બધાના માટે આવશ્યક. બ્રાહ્મણ મર્યા પછી બીજા જન્મમાં અગ્નિહોત્રી થાય છે. અગ્નિદેવની ઉપાસના કરે, વાસનાનો વિનાશ થાય. એ અગ્નિહોત્રી મર્યા પછી બીજા જન્મમાં યોગી થાય છે. પરમાત્મા સાથે સંયોગ સિદ્ધ કરે છે. યોગીઓ સાવધાન રહે છે. જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને પૂરું કરવું છે, નવું પાપ ન થાય. સાધારણ માનવ બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં કરે. યોગીઓ સાવધાન રહે છે. કોઈના પેટમાં જવું નથી, પતિ થવું નથી, પત્ની થવું નથી. મારે નવું પાપ કરવું નથી. યોગીઓ ધ્યાન ધારણા કરે છે, નવું પાપ થવા દેતા નથી. ગ્રંથોમાં એવું લખ્યું છે યોગીઓને પણ 3 જન્મ લેવા પડે છે. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાંગતિમ. આચાર્યોએ ત્યાં બહુ નામનો અર્થ કર્યો છે ત્રિભિર જન્મભી. સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ આ કર્મનો વિનાશ કરવા માટે યોગીઓને પણ 3 જન્મ લેવા પડે છે. 3 જન્મ લઈને ધ્યાન ધારણા કરતા તે યોગીઓ ભગવાનના ચરણમાં મળી જાય છે. આનું નામ છે કર્મ મુક્તિ. ક્રમે ક્રમે એક પગથિયું ચડતો જીવ ભગવાનના ચરણમાં લીન થયો. શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે તે જન્મમાં મુક્તિ આપે છે. કોઈ શૂદ્ર છે, કોઈ વૈશ્ય છે, બહુ પ્રેમથી પરમાત્માનું ધ્યાન કરે છે. બાલકૃષ્ણની પૂજા કરે છે. હરે કૃષ્ણ કીર્તન કરે છે. લાલાને મનાવે છે. મારે કોઈના પેટમાં જવું નથી, હવે મારે ફરીથી જન્મ લેવો નથી, તમારા ચરણમાં મને રાખો. ભગવાનને બહુ દયા આવી જાય તો ભગવાન એને ઉઠાવીને સ્વધામમાં લઈ જાય છે. મુક્તિનો એવો નિયમ છે, બ્રાહ્મણ થવું પડે.
વેદાંતના કેટલાક ગ્રંથોમાં તો એવું લખ્યું છે સંન્યાસ લેવો પડે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગા યતય શુદ્ધ સત્વા. કર્મ મુક્તિમાં સંન્યાસ લેવો પડે, બરાબર છે. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર અતિશય કૃપા કરે છે એને બ્રાહ્મણ થવાની જરૂર નથી, એને સંન્યાસ લેવાની જરૂર. ઇતિહાસમાં અનેક એવા દાખલા મળે છે. નોકરની સેવા જોઈને રાજા બહુ રાજી થયો. રાજાએ નોકરને દિવાણ બનાવી દીધો. નોકરની સેવાથી રાજા બહુ પ્રસન્ન થયો. રાજા તો નોકરને રાજા પણ બનાવી શકે છે. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. ક્રમ મુક્તિમાં જીવ બ્રાહ્મણ બને છે, અગ્નિહોત્રી બને છે, સંન્યાસી બને છે, બરાબર છે. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર અતિશય કૃપા કરે છે એને તે જન્મમાં મુક્તિ આપે. ભગવાન અતિશય કૃપા ક્યારે કરે છે? બહુ યજ્ઞ કરે તો ભગવાન અતિશય કૃપા કરે છે. બહુ દાન આપે એટલે ભગવાન અતિશય કૃપા કરે છે. આ બધું ઠીક છે. દરવાજો બંધ રાખીને એકાંતમાં જે ભગવાનના માટે રડે છે, કોઈ પૈસા માટે રડે, કોઈ સ્ત્રી માટે રડે, કોઈ પુત્રના માટે રડે છે, આ જીવ કોઈ દિવસ પરમાત્માના માટે રડે છે. દરવાજો બંધ રાખવો, એકાંતમાં ભગવાનનું સ્મરણ કરતા જે ભગવાનના માટે રડે છે, ભગવાન તે જીવ ઉપર અતિશય કૃપા કરે, એને તે જન્મમાં મુક્તિ આપે છે. અસમયે વત્સાન મુંચન. ગોપીઓનો પ્રેમ બહુ વધી ગયો છે. ગોપી પ્રેમ શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે છે. ભક્તોના હૃદયમાં પ્રેમ જયારે વધે છે ત્યારે ભગવાનને ખાવાની ઈચ્છા થાય. તમારી ભક્તિ ત્યારે સફળ છે તમારા ઘરમાં ભગવાનને જયારે ખાવાની ઈચ્છા થાય. એવી ભક્તિ કરો કે ભગવાનને ભૂખ લાગે. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી, પરમાત્માને પ્રેમની ભૂખ છે. અતિશય પ્રેમ જયારે વધે છે ત્યારે ભગવાનને ખાવાની ઈચ્છા થાય. ગોપી પ્રેમની મૂર્તિ છે. બાલ લીલાની કથામાં સંતો પાગલ જેવા થયા છે. બાલ લીલા એક બે પ્રકારની નહીં, અનેક પ્રકારની કથા છે. લલિતા ગોપીની કથા આવે છે, ચંદ્રાવલી સખીની કથા આવે છે, દુર્વાસા ઋષિની કથા આવે છે. વ્રજમાં દુર્વાસા ઋષિનો આશ્રમ છે. દુર્વાસા ઋષિને શંકા થઈ આ બાળક છે કે ઈશ્વર છે. બાલકૃષ્ણ સ્મિતાસ. દુર્વાસા ઋષિ મુખમાંથી પેટમાં ગયા છે. શ્રી કૃષ્ણના પેટમાં બ્રહ્માંડના દર્શન કર્યા. ગણપતિ મહારાજની કથા આવે છે. યશોદા માતાએ ગણપતિ મહારાજને બાધા રાખી હતી, મારા લાલાની બુદ્ધિ સુધારો, હું સંકટ ચતુર્થીનું વ્રત કરીશ, તમને લાડુનો ભોગ દઈશ. ગણપતિ મહારાજ બાલકૃષ્ણને લાડુ આલો. બાલ લીલા એવી એક બે પ્રકારની નહીં, અનેક અનેક પ્રકારની. બાલ લીલાની સમાપ્તિ સંતો સુખિયા માળણના ચરિત્રમાં કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની મારણ રહેતી. ગોકુળમાં ગોપીઓના ઘેર ફૂલ તુલસી આપવા જાય ત્યારે ગોપીઓ લાલાની વાતો કરે. લાલાએ આવું કર્યું, લાલાએ આવું કર્યું. મારણ ત્યાં ઉભી થઈને સાંભળે. એને કૃષ્ણ કથા શ્રવણ કરવાનું વ્યસન થયું. લાલાની કથા સાંભળે નહીં ત્યાં સુધી એને ગમે જ નહીં. કથા સાંભળવાથી ધીરે ધીરે પ્રેમ જાગે. રોજ કૃષ્ણ કથા સાંભળે છે. એના હૃદયમાં એક દિવસ એવો વિચાર આવ્યો, ગોપીઓ આખો દિવસ જેની વાતો કરે છે, આ ગોપી જેના પાછળ પાગલ થઈ છે એ કનૈયો કેવો છે, મારે જોવો છે. એને જોવાની ઈચ્છા થઈ. શ્રી કૃષ્ણના હું દર્શન કરું. મારણ યશોદાજીના આંગણામાં આવીને ઉભી રહે છે. કનૈયો બહાર આવશે, લાલાને હું નિહાળે. માનવના મનમાં સંસારની એક વાસના હોય ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી.
માણસને શ્રી કૃષ્ણ દર્શનની તો ઈચ્છા છે, એના મનમાં સંસારની પણ ઘણી વાસના હોય છે. માણ આવે છે ત્યારે શ્રી કૃષ્ણ બહાર જતા જ નથી. માણ પ્રતીક્ષા કરે. ગોપીઓ તો એવું બોલે છે, કનૈયાને યાદ કરો, છુમ છુમ કરતો દોડતો આવે, બહુ કોમળ છે, મારા માટે કેમ કઠોર થયો છે? હું જઉં છું ત્યારે બહાર આવતો જ નથી. માણે એક બ્રાહ્મણને કહ્યું છે, મહારાજ એવો મને કોઈ ઉપાય બતાવો, બાલકૃષ્ણના દર્શન થાય. બ્રાહ્મણે કહ્યું, સવારે ઉઠીને ધ્યાન કરો. ધ્યાનમાં અતિશય તન્મયતા થાય ત્યારે દેવના દર્શન થાય છે. ધ્યાનમાં જે દેહને ભૂલે છે એને દેવના દર્શન થાય. ધ્યાન કરો. મારે કહ્યું, મહારાજ હું બહુ ગરીબ છું, સવારે ઉઠ્યા પછી હું કામ કરવા જઉં છું, મને એટલો સમય મળતો નથી, હું કેવી રીતે ધ્યાન કરું? બ્રાહ્મણે કહ્યું કે લાલાના માટે કંઈક નિયમ લેવો પડશે. કોઈ નિયમથી ભક્તિ કરે છે ત્યારે ભગવાનને દયા. વૈષ્ણવ તે છે ભક્તિના નિયમથી જે મનને બાંધી રાખે. આ કથાનું 16 આની ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો કથા સાંભળ્યા પછી કોઈ પાપ છોડો. આજથી હું ખોટું નહીં બોલું, આજથી હું ક્રોધ નહીં કરું. પાપ છોડીને ભક્તિનો કોઈ નિયમ. તમને આ કથાનું 16 આની ફળ મળશે. કેટલાક લોકો તો એવું સમજે છે 10-20 રૂપિયા ભેટ રાખવાથી કથાનું બધું પુણ્ય આપણને મળી જાય, પૈસા આપવાથી પુણ્ય મળે છે. પ્રભુએ તમને ધન આપ્યું હોય, ધનનો સદુપયોગ કરો, સારું છે. કથાનું 16 આની ફળ તેને મળશે કથા સાંભળ્યા પછી જે પાપ છોડે છે, ભક્તિના નિયમથી મનને બાંધી રાખે છે. તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો, તેથી મન પાપ કરે છે. મન તમારું છે, મન નોકર છે, મન માલિક નથી. મન તમારી ઈચ્છા અનુસાર કામ કરે છે. તમારા મનને પાપ કરવાની છૂટ કેમ આપો છો? તમારા મનને તમારે હાચવવાનું છે. મનને ભક્તિના નિયમથી બાંધી રાખજો. 1 મિનિટ પણ મનને પાપ કરવાની છૂટ આપશો, મન ફરીથી માગશે. પછી તો મનમાં પાપ ઘર કરશે, પાપ કરવામાં મજા આવશે. મનને હાચવજો. એનો અર્થ એ છે મનને 1 મિનિટ પણ પાપ કરવાની છૂટ આપશો નહીં. મનને કોઈ સારા કામમાં પરોવી રાખો. ભક્તિના નિયમથી જે મનને બાંધે છે એને વૈષ્ણવ કહે છે. તું ભક્તિનો કોઈ નિયમ દે. તું યશોદાજીના આંગણામાં જઈને ઊભી રહે છે તે ઠીક નથી. નંદ બાબાના રાજમહેલને 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ દે. મારે વિચાર કર્યો, મારે રોજ ગોકુળમાં તો જવું જ પડે છે. હું ત્યાં ઊભી રહું છું એ સારું નથી. નંદજીના રાજમહેલને હું પ્રદક્ષિણા કરું. 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ લેજે. કે મહારાજ મને દર્શન ક્યારે થશે? હવે ક્યારે થશે તે હું શું કહું? 3 વર્ષ નિયમથી તું 108 પ્રદક્ષિણા કરીશ, તારા પાપ બળશે, બાલકૃષ્ણને દયા આવશે. 3 વર્ષ પછી કૃપા કરશે. મારણે નિયમ લીધો છે, હાથ જોડે છે, નંદ બાબાના રાજમહેલની 108 પ્રદક્ષિણા કરે છે. ધીરે ધીરે ચાલવાનું છે. પ્રદક્ષિણા કરવાની એટલે દોડવાનું નહીં, ધીરે ધીરે ચાલે છે. શ્રી કૃષ્ણના નામનો જપ કરે છે. બાલકૃષ્ણને મનાવે છે, મારા માટે બહાર મારે દર્શન કરવા છે. 108 પ્રદક્ષિણા કરવાનો એને નિયમ લીધો છે. 3 વર્ષ પૂરા થઈ ગયા છે, હજુ 1 વાર પણ એને દર્શન થયા નથી. 3 વર્ષ નિયમથી 108 પ્રદક્ષિણા કરવાથી એના પાપ બળી રહ્યા છે. પાપ બળે છે ત્યારે પ્રભુમાં પ્રેમ જાગે છે. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા થાય. આ જીવને ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી નથી. સંસારમાં મજા છે.
અતિશય જયારે પુણ્ય વધે છે ત્યારે પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા થાય. 3 વર્ષ થઈ ગયા છે, એનો પ્રેમ વધ્યો છે. એક વાર પણ મને દર્શન થયા નથી. મારણે વિચાર કર્યો મારી ભૂલ છે, બાળક છે, બાળકને કંઈક આપવું જોઈએ. હું થોડો મેવો લઈને જઈશ, કદાચ ફળ લેવા માટે શ્રી કૃષ્ણ બહાર આવશે. આજે સુંદર ફળ લઈ આવી. દ્રાક્ષ છે, બોર છે, જાંબુ છે, ફળની ટોપલી માથે છે. બાલકૃષ્ણને બોલાવે છે, ફળ લો, ફળ લેવા કદાચ બહાર આવશે. આ જીવ જે કઈ કર્મ કરે છે, કર્મનું ફળ જીવને ઈશ્વર આપે છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખ. પરમાત્મા જીવને કર્માનુસાર ફળ આપે છે. માણ શ્રી કૃષ્ણને ફળ આપવા આવ્યું છે. ફળ લો, ફળ લો. લાલાએ વિચાર કર્યો 3 વર્ષ થયા, આ જીવ મારા પાછળ પડ્યો છે. એના ભક્તિને મક્કમ કરવા માટે આજે હું એને દર્શન આપું. હજુ લાયક તો નથી, મનમાં અનેક વાસનાઓ છે. હજુ આ જીવ દર્શન માટે લાયક નથી. એના ભક્તિને દ્રઢ કરવા માટે હું બહાર. મારણ લાલાને બોલાવે છે, ફળ લો, ફળ લો. આજે બાલકૃષ્ણને ફળ ખાવાની ઈચ્છા થઈ છે. 5 વર્ષનો કનૈયો બહુ સુંદર દેખાય. યશોદામાએ પીળું પીતાંબર પહેરાવ્યું, સોનાનો કંદોરો, રેશમ જેવા સુવાળા વાકડિયા કેસ છે, કાનમાં કુંડલ છે, આંખમાં પ્રેમ ભરેલો છે, હાથમાં નાનકડી વાસળી છે, ચરણમાં સુવર્ણના નુપુર છે. છૂમ છૂમ કરતો ચાલે છે. કનૈયો જેવું ચાલે એવું કોઈને ચાલતા આવડે નહીં. કનૈયો જેવું બોલે એવું કોઈને બોલતા આવડે નહીં. કનૈયો જેવું જુએ એવું કોઈને જોતા આવડે નહીં. લાલાનું બધું જ મંગલમય છે. બાલકૃષ્ણ બહાર આવ્યા છે, 2 હાથ લંબાવ્યા, મારણને કહ્યું ફળ આપો. મારણ લાલાના દર્શન કરે છે. બાલકૃષ્ણ પ્રેમથી મારણને, લાલાના દર્શન કરતા આનંદ થયો. કેવો દેખાય! મારી આંખ સારી નથી, મારી એને નજર ન લાગે. બાળક આનંદ મારે. બાલકૃષ્ણના દર્શન કર્યા પછી મારણનો પ્રેમ વધ્યો છે. લાલા સાથે બોલવાની ઈચ્છા થઈ છે. કનૈયો ફળ માગે છે, ફળ આપો. મારણે કહ્યું, બેટા હું ફળ આપવા આવી નથી, વેચવા આવી છું. હું બહુ ગરીબ છું, ઘરમાં જઈને થોડા ચોખા લઈ આવજે. તું મને ચોખા આપે તો એના બદલામાં હું તને ફળ આપું. હું બહુ ગરીબ છું. લાલાએ કહ્યું, હું ચોખા લઈને આવું છું. બાલકૃષ્ણ ઘરમાં જાય. માણસ ચોખા માગે છે, પાછળથી એને પસ્તાવો થયો, મારી બુદ્ધિ બહુ બગડેલી છે. બાળક પ્રેમથી બહાર આવ્યો હતો, આ ફળમાં છે શું? મારા પ્રાણ કાઢીને એને આપ્યા હોત તો મેં એને કહ્યું કે હું બહુ ગરીબ છું, મને ચોખા. મેં લાલાને કઈ ખોટું કહ્યું નથી, સાચું કહ્યું. કદાચ હવે યશોદાજી લાલાને બહાર નહીં જવા દે, હવે બહાર નહીં આવે. ના આવશે. મને એને કહ્યું છે કે હું આવું છું. મારા ઘરમાં 8 કન્યાઓ હતી, એક પણ છોકરો નહીં. બાલકૃષ્ણના દર્શન કર્યા પછી તેના હૃદયમાં એવો પ્રેમ થયો. આવો દીકરો મારા ગોદમાં આવે, હું પ્યાર કરું, મારું બધું દુઃખ ભૂલી જાય. આવો દીકરો મને થાય. ના ના, પણ આવો દીકરો તો કઈ થવાનો નથી. સાંભળ્યું છે યશોદાએ તો અનેક જન્મમાં બહુ બહુ પૂન કર્યું છે, ત્યારે આવો દીકરો થયો. આવો દીકરો મને થવાનો નથી. આવો દીકરો તો નહીં થાય, પણ કનૈયો 2 મિનિટ મારા ગોદમાં નહીં આવે.
મારા ગોદમાં આવે, હું પ્યાર કરીશ, મને બહુ આનંદ થશે. મારા લાલાની પ્રતીક્ષા કરે છે. ઘરમાં ગયા છે, મુઠ્ઠીમાં ચોખા લીધા. કનૈયો દોડતો દોડતો બહાર આવ્યો. લાલાનો હાથ, લાલાની આંગળીઓ બહુ કોમળ છે. માર્ગમાં ચોખા વેરાય. થોડા ચોખાના દાણા મુઠ્ઠીમાં હતા, એના ટોપલીમાં ફેંકી દીધા. આપો. મારણ લાલાને જુએ. હું કેવી રીતે કહું કે મારા ગોદમાં તું આવીશ? આવું બોલાય નહીં. મારણ લાલાને જુએ છે, સંકોચના લીધે બોલી શકતી નથી. અંતર્યામી સમજી ગયા છે એને કોઈ દીકરો નથી, એના ઘરમાં 8 કન્યાઓ છે. એની બહુ ઈચ્છા છે હું એના ગોદમાં બેસું. બાલકૃષ્ણ તો એના ગોદમાં મારણને બહુ આનંદ, પ્યાર કરે છે, એનો પ્રેમ વધવા લાગ્યો. કનૈયો ગોદમાં તો આવ્યો. એક વાર મને માં કહીને બોલાવે તો મને બહુ આનંદ થશે. હું લાલાની માં થઈ જાઉં. કનૈયો મારો દીકરો થાય. એક વાર મને માં કહીને નહીં બોલાવે, હું એને કેવી રીતે કહું તું મને માર? આવું બોલવું ઠીક નથી. ભગવાન સમજી ગયા. એની બહુ ઈચ્છા છે હું એને માં કહીને બોલાવું. માં કહેવામાં મારું શું જાય છે? હું બધાનો બાળક છું, હું બધાનો બાપ છું, બધાનો દાદો પણ હું જ લાગુ છું. આ જીવ જેવા ભાવથી પ્રેમ કરે છે એવા ભાવથી ભગવાન પણ પ્રેમ કરે. એને કોઈ દીકરો નથી. એની બહુ ઈચ્છા છે હું એને માં કહીને બોલાવું. મારણના ગોદમાં બેઠા છે. મારણને માં કહીને બોલાવે. માં ભરાવો. જયારે માં કહી એને અતિ આનંદ હતો. કનૈયો મારો દીકરો છે, હું લાલાની માં છું. સુંદર દ્રાક્ષ છે, બોર છે, લાલાને આપે છે. લાલાને કહ્યું છે બેટા આજે મારી ભૂલ થઈ, મેં તારી પાસે ચોખા માંગ્યા. કોઈ દિવસ હવે તારી પાસે ગમે તે કરીને તારા માટે હું સુંદર ફળ લઈ આવીશ. મારી ભૂલ થઈ, હવે હું નહીં માંગ. બેટા હું જયારે આવું ત્યારે બહાર આવું. બેટા 2 મિનિટ મારા ગોદમાં તું આવે ને તો મને બહુ આનંદ થાય. તને ગમે તો એક વાર મને માં કહીને બોલાવ. મારણ બોલે છે. લાલાએ આ બધું કઈ સાંભળ્યું જ નહીં. હાથમાં ફળ આવ્યા પછી કનૈયો દોડતો દોડતો ઘરમાં માણસનું મન ચોરીને ઘરમાં ગયો. માણસ પાસે મન રહ્યું જ નહીં. માણસ 2 મનની થઈ છે. બાલકૃષ્ણ ઘરમાં આવ્યા છે. યશોદાજીને કહ્યું છે માં હું દ્રાક્ષ લઈ આવ્યો. માં દ્રાક્ષ બહુ મીઠી છે. માના મુખમાં દ્રાક્ષ. માને આનંદ થાય છે. ક્યાંથી દ્રાક્ષ લઈ આવી? આવી મીઠી દ્રાક્ષ મેં કોઈ દિવસ ખાધી નથી. એક દાસીએ કહ્યું છે બહાર ગયા હતા, બહાર એક મારણ આવી હતી. આ કનૈયો મારણના ગોદમાં બેઠો અને મારણને માં ભા કહેવા લાગ્યો. ત્યારે મારણે આ ફળ આપ્યું. યશોદામાં બહુ ભોળા છે, અતિ સરળ છે. યશોદાજીએ વિચાર કર્યો મારો કનૈયો બધાને માં કહીને બોલાવ્યો, એ બધા એને આશીર્વાદ આપશે. મારણને માં કહી સારું કર્યું. મને જરાય ખોટું લાગ્યું. કનૈયો બધાનો બાળક છે. આજે શ્રી કૃષ્ણ બધાને દ્રાક્ષ આપે. ગોવાળોને દ્રાક્ષ આપે, ગોપીઓને દ્રાક્ષ આપે. ટોપલી ભરેલી છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મારણ પાગલ જેવી થઈ. એને એ જ યાદ આવે કનૈયો મારા ગોદમાં બેઠો છે, મને માં કહીને બોલાવે. એને ઘેર જવાની ઈચ્છા થતી નથી. ઘેર જઈને શું કરવું છે? અહીંયા જ રહું, ઘરનું બધું કામ કરીશ. યશોદાજી મને દાસી તરીકે રાખે તો સારું. બધાનું ભોજન થયા પછી જે કઈ એઠું બાકી રહેશે તે મને ખાવા.
એટલું કહીને અહીંયા પડી ગઈ. 24 કલાકમાં એક વાર કનૈયો મારા ગોદમાં આવે, મને માં કહીને બોલાવે. મારો આખો દિવસ બહુ આનંદ માટે છે. ઘેર જઈને શું કરવું છે? એને ઘેર જવાની ઈચ્છા થતી નથી. ઘેર ગયા વિના છૂટકો નથી. ઘરના લોકો શોધતા અહીં આવશે. ટોપલી માથે રાખી છે. બાલકૃષ્ણ નું સ્મરણ કરતી કરતી જાય. કેવો સુંદર બાળક, કેવો પ્રેમ કર્યો, મારા ગોદમાં આવ્યો, મને એને મા મા કહી. બાળને યાદ આવે. ઘરમાં આવે છે, એને જોયું, એની ટોપલી રત્નોથી ભરી દીધી. બાળને લાલાને કહ્યું હતું કે હું બહુ ગરીબ છું. શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે એ ગરીબ રહેતો નથી. લાલાએ યાદ રાખ્યું હતું. મને એને કહ્યું છે હું બહુ ગરીબ છું. એની ટોપલી રત્નોથી ભરી દીધી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. હવે હું ગરીબ છું એવું બોલવાનો પ્રસંગ આવે. કેટલું આપ્યું. જીવ જયારે પરમાત્માને ફળ આપે છે ત્યારે એની ટોપલી ભગવાન રત્નોથી ભરી દે. તમે જે કથા સાંભળો છો, તમે જે ભગવાનના નામનો જપ કરો છો, તમે જે દાન આપો છો, આ સત્કર્મનું પુણ્ય એ જ ફળ છે. પુણ્ય રૂપી ફળ પરમાત્માને અર્પણ. જે કરેલા સત્કર્મનું પુણ્ય ભગવાનને આપે છે એની ટોપલી ભગવાન રત્નોથી ભરી દે. માનવની બુદ્ધિ ટોપલી જેવી છે. શ્રી કૃષ્ણ પ્રેમ એ જ રત્ન છે. પ્રભુમાં પ્રેમ જાગે તો અંદર પ્રકાશ દેખાય, બહાર પ્રકાશ. આત્મ સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન, અપરોક્ષ જ્ઞાન એ જ રત્ન છે. ગોપીને અંદર બાલકૃષ્ણ દેખાય છે, બહાર બાલકૃષ્ણ દેખાય. પ્રકાશમાં બાલકૃષ્ણ રમે છે. હવે એને જગત દેખાતું જ નથી. ભગવાનજીની ટોપલી રત્નોથી ભરી દે છે. એની નજર જ્યાં જાય ત્યાં બાલકૃષ્ણ દેખાય છે. કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળેલું છે. શ્રી કૃષ્ણ દર્શન કરતી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. Krishna Krishna Hare Hare. Krishna Krishna Hare Hare. Hare Ram Hare Ram, Ram Ram Hare Hare. Krishna Hare Krishna 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 Hare Hare. Ram Hare Ram
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે અંદર બહાર શ્રી કૃષ્ણના દર્શન કરતી શ્રી કૃષ્ણ પ્રેમમાં તન્મય થઈ બાલ કૃષ્ણ